રાજ્યના ખેડૂતો પાસેથી ખરીદાયેલ મગફળીનું 6,000 કરોડનું ચૂકવણું કરાયું હોવાનું જણાવતા પ્રવક્તા મંત્રી કૃષિ વિભાગની માર્ગદર્શિકા મુજબ કમોસમી વરસાદ દરમિયાન આગોતરું આયોજન કરવા અપાઈ સૂચના. તો રાજ્યમાં ગ્રામીણ સહકારી બેંકોનો વ્યાપ વધારવા નાબાર્ડ કરશે 9 ગ્રામીણ સહકારી બેંકોની સ્થાપના. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નવા વર્ષે બનશે ગુજરાતના મહેમાન. પ્રધાનમંત્રી 10 જાન્યુઆરીએ કચ્છ રાજકોટ રિજનલ સમિટમાં આપશે હાજરી. પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ આપી માહિતી. સુરત બનશે દેશનું પ્રથમ સ્લમ ફ્રી શહેર. છેલ્લા 2 દાયકામાં સુરતના ઝૂંપડપટ્ટી વિસ્તારમાં વસવાટ કરતી આબાદી 38% ઘટીને થઈ 5%. સાથે નવા વર્ષમાં સાયબર ફ્રોડથી સચેત રહેવા રાજ્ય સરકારની નાગરિકોને અપીલ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં મહત્વના નિર્ણય. ₹20,668 કરોડના ખર્ચે મહારાષ્ટ્રના 2 પ્રોજેક્ટને મંજૂરી. મુંબઈથી ચેન્નઈ કોરિડોરમાં નાસિકથી સોલાપુરના કોરિડોર 6 લેન કરવા સહમતિ. તો કોરાપુટથી મોહના સુધીના NHના વિસ્તૃતીકરણને મંજૂરી. અમદાવાદમાં આવતીકાલથી ભારત એક ગાથા થીમ આધારિત ઇન્ટરનેશનલ ફ્લાવર શોનો થશે પ્રારંભ. 73,000 સ્ક્વેર મીટર વિસ્તારમાં 48થી વધુ પ્રકારના વિદેશી અને દેશી ફૂલ છોડનું પ્રદર્શન. 1 થી 22 જાન્યુઆરી સુધી ચાલશે ફ્લાવર શો. નવા વર્ષથી મોંઘી થશે એસટીની સવારી. આજે મધ્યરાત્રિથી ગુજરાતમાં એસટી બસના ભાડામાં 3%નો કરાયો વધારો. 27 લાખ મુસાફરોને થશે અસર. 9 કિલોમીટર સુધી કોઈ વધારો નહીં. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યના હવામાનમાં પલટો. મોટાભાગના શહેરોમાં ધુમ્મસભર્યું વાતાવરણ. માવઠાની આગાહી વચ્ચે રાજકોટ, જામનગર, કચ્છ, દ્વારકામાં વરસ્યો કમોસમી વરસાદ. તો આગામી 2 દિવસમાં રાજ્યમાં વધશે ઠંડીનું જોર. દેશ સહિત રાજ્યમાં નવા વર્ષને વધાવવા લોકોમાં ભારે ઉત્સાહ. પર્યટક અને ધાર્મિક સ્થળો પર સહેલાણીઓનો ભારે ધસારો. રાજ્યમાં 31 ડિસેમ્બરની ઉજવણીમાં નાગરિકોની સુરક્ષા વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસની વિશેષ તૈયારીઓ. વિશ્વમાં સૌથી પહેલા ન્યૂઝીલેન્ડમાં વર્ષ 2026નો પ્રારંભ. ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડમાં નવા વર્ષના વધામણા. આતશબાજી સાથે ઓકલેન્ડમાં નવા વર્ષનું સ્વાગત. તો ઓસ્ટ્રેલિયાના સિડની ખાતે પણ નવા વર્ષની ભવ્ય ઉજવણી.